જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર બધા જ મજામાં છે. ચાલો, મેં સવારના પરમાં સરસ મજાની પોઝિટિવિટી સાથે કરી લીધી છે ઠાકોરજીની સેવા. અને કારણ કે આજે પણ એક ખાસ દિવસ છે, એક જગ્યાએ જવાનું છે, એટલા માટે થઈને ખૂબ જ વહેલા આજે પણ મેં સેવા કરી લીધી અને દિશાએ કરી લીધા છે માતાજીના દીવાબત્તી. જો સરસ રીતે ઠાકોરજીની સેવા થઈ ગઈ છે, એકદમ સરસ રીતે ખૂબ પ્રેમથી અને દિલથી ઠાકોરજીને આજે ઘરે મૂકીને જવાના છીએ અમે બહાર. हेलो हेलो टाटा करता था ये हेलो राजकोट लाइक करो लाइक करो लाइक करो ચાલો, આજની મુસાફરી શરૂ થઈ ગઈ છે. મસ્ત એવા વાતાવરણની અંદર અમે નીકળી ગયા છીએ બહાર. ક્યાં જઈએ છીએ ચાલો હું તમને રસ્તામાં જ બતાવતી જાઉં. જો નજારો પણ સાઈડનો જોતા જઈએ ને કેટલું ખુશનુમા વાતાવરણ હતું, કંઈ મજા જ આવે આવા વાતાવરણમાં. હમણાં તો વરસાદી વાતાવરણ છે ને, એના હિસાબે ખૂબ જ સરસ મજાની લીલોતરી છવાઈ ગઈ છે કંઈ વાતાવરણની અંદર, ન પૂછો વાત. ને રોડ રસ્તા આજુબાજુ બધું જ લીલોતરી જ દેખાય. અને જો અત્યારે તો વાદળ એકદમ ખુલ્લા છે, આજે વરસાદ નથી જવાનો એવી અમને ખાતરી છે. અને પ્રભુને પ્રાર્થના પણ કરીને નીકળ્યા છીએ કે એવી જગ્યાએ જઈએ છીએ જ્યાં વરસાદ આવી જશે ને તો બહુ જ હેરાન થશું. તો ભગવાનને પ્રાર્થના કરી છે તો કદાચ આજે સફળ થાય. પણ જો સરસ મજાની પવનચક્કીઓ પણ એટલી સરસ મજાની ને, તાનુબેન તો જોઈને એટલા ખુશ થઈ ગયા ને. જો અત્યારે તો રોડ એટલો સરસ મજાનો છે ને, જ્યારે મવા ગયા હતા ને ત્યારે તમને ખબર છે ને કેટલો ખતરનાક રોડ હતો, પણ આજે એટલો સરસ મજાનો રોડ છે ને, બતાવો જો કઈ બાજુ જઈએ છીએ અમે. ખબર તો તમને પડી જ ગઈ હશે, કારણ કે તમે લોકો પણ આ જ મુસાફરી કદાચ કરતા હોય અને કદાચ આ રૂટમાં રહેતા હોય, અમરેલીની આજુબાજુ આસપાસ રહેતા હોય તો તમને ખબર પડી જ જશે કે અમે કઈ બાજુ જઈએ છીએ. અને આ રોડ ઉપર તમે ચાલતા હશો તો તમને પાક્કું ખબર પડી જશે. તો ચાલો, ફાઇનલી હું તમને બતાવી જ દઉં કે અમે જઈએ છીએ આવા સમયે રાજકોટ, અને આખો પરિવાર જઈએ છીએ. શા માટે જઈએ છીએ એ પણ હું તમને બતાવી દઉં, હમણાં જ 2 મિનિટની અંદર જ બતાવી દઉં. જો આવી ગયો છે હાજી ડેમ, એનો મતલબ કે રાજકોટ આવી ગયું છે ભાઈ. ચાલો, ખાસ કામ છે એટલા માટે થઈને અમે આવ્યા છીએ રાજકોટની અંદર. શું કામ છે એ હું તમને બતાવી દઉં હમણાં જ. તે હજી જો આ રાજકોટ સિટી છે ને, ત્યાં આગળ મારા બંને બાળકો ભણ્યા છે ને ઘણો સમય એ લોકોએ રાજકોટની અંદર જ કાઢ્યો છે. એટલા માટે થઈને રાજકોટ ક્યારેક અમે બધા જ આંટો મારવા માટે થઈને જતા હોઈએ. ચાલો, આવી ગયા છીએ અમે બજારમાં, રાજકોટની બજારમાં. ફાઇનલી તમને લોકોને ખબર પડી ગઈ કે અમે આવ્યા છીએ દિવાળીની ખરીદી કરવા માટે થઈને. ચાલો, દિશા, સાક્ષી, હું અને મારી એક ફ્રેન્ડ છે. અને હકીકતે મારી ફ્રેન્ડ તો છે જ, તે સાથે સાથે સાક્ષીબેનના સગા ફૈબા થાય. અને અમારા ઘણા બધા જૂના સંબંધના હિસાબે એ અમારી સાથે આવી છે અત્યારે. અને મારી ફ્રેન્ડ પણ છે અને સાક્ષીના ફૈબા પણ થાય છે. અને હજી એક સંબંધ છે કે જે કમલેશ છે, એણે એમને બેન બનાવી હતી એને. તો જો ઘણા બધા સંબંધો છે. તો ચાલો, અમે નીકળી પડ્યા છીએ અત્યારે બજારની અંદર, કારણ કે જે મારી ફ્રેન્ડ છે ને, એને આ આખી રાજકોટની બજારની વધારે માહિતી હોય. એટલા માટે થઈને અમે એમને સાથે લીધા હતા કે ચાલો, અમારા માટે થઈને તમારે એક દિવસ તો કાઢવો જ પડશે. તો અમે લગભગ 12 વાગ્યાની આજુબાજુ રાજકોટ પહોંચી ગયા હતા અને એ પણ અમારી સાથે આવી હતી. તો જો અમને એ બજારમાં લઈ ગઈ ને, અને છોકરીઓને, મારી છોકરીઓને તો જ્યાં જાય ને ત્યાં એક જ દુકાનની અંદર બધું જ પસંદ પડી જતું હતું. આપણા અમરેલીમાં એટલી બધી પસંદગીનો કોઈ કોપ જ નથી, હે ને. જો અહીંયા આગળ રાજકોટની અંદર તો જે જુઓ એને બધું જ ગમી જ જાય ભાઈ. અમારે બહુ ભટકવું જ ન પડ્યું, બહુ જાજુ એમ કે 1-2 દુકાન જોવી ન પડી. જે દુકાને ગયા ને ત્યાંથી અમને થોડું અમારે લાયક અમને બધું મળી ગયું. તો છોકરીઓને જેટલું જોતું હતું
એટલું બધું જ લઈ લીધું, વધારે લઈ લીધું થોડુંક, કારણ કે અહીંયા છેકાવ્યા હોઈએ અને સારામાં સારી વસ્તુ મળી ગઈ હોય તો પછી કાંઈ કંટ્રોલ તો રહે નહીં ને ભાઈ એને. અને દિવાળીની તહેવાર છે તો દિવાળી નિમિત્તે કપડાં તો લેવાના જ હતા, ઘરની પણ ઘણી બધી વસ્તુ લેવાની હતી, તો એ પણ બધું જ લઈ લીધું. જો કેટલો બધો આમ ત્યાં આગળ વેરાયટી હોય હે ને, અને અહીંયા અમરેલીની અંદર એ વેરાયટી તો ઘણી બધી હોય, પરંતુ રાજકોટ જઈએ ને તો ત્યાં આગળ ભાવમાં પણ ફરક પડે અને વેરાયટીમાં પણ ફરક પડે એવું અમને લાગે છે, બાકી તો ખબર નથી એને. જો સરસ મજાની માર્કેટ એને એક વસ્તુ વેચાય છે ત્યાં આગળ, અને બધું જ રોડ ઉપર જ હોય, તમારે જ્યાં આગળ જવું હોય ને તે તમે લઈ શકો છો, બધી જ વસ્તુની ખરીદી અહીંયા કરી શકો છો. તો અમે તો એટલી બધી ખરીદી કરીને દિવાળી નિમિત્તે કે ન પૂછો વાંચો. ચાલો બધા થેલ કાન પોટલા અમારા હાથમાં આવી ગયા છે, ત્યારે અડધી પડધી ખરીદી થઈ ગઈ છે અને હજી ઘણી બધી ખરીદી બાકી છે. અને જો અત્યારે ખાલી 2 છોકરીઓને જ બધું ખરીદી થઈ છે, હજી ધાનુબેનની ખરીદી બાકી છે. ચાલો હવે ધાનુબેનની ખરીદી કરી લઈએ ને. તો હવે બાળકોનો વિભાગ અલગ હોય ને, તો પછી બાળકોના શોપ ઉપર અમે જતા હતા અને હિનાબેનને બધી ખબર હોય કે કઈ બાજુ ક્યાં આગળ જવાનું છે, તો એ અમને દોરી જતા હતા એને. આજ તો આખો દિવસ સવારથી તે સાંજ સુધી અમે રાજકોટમાં જ રોકાવાના હતા. ચાલો સરસ મજાની એક શોપ આવી ગઈ છે જ્યાં આગળ જાણીતા છે હિનાબેન આ શોપના, એટલા માટે થઈને અમે આ શોપમાં આવ્યા. તો ધાનુબેનની એટલી સરસ સરસ મજાની વસ્તુ મળી ગઈ ને અમને. એક જ શોપની અંદર ધાનુનું અમારે જે કાંઈ લેવું હતું ને બધું જ એક જ શોપમાં મળી ગયું એને. અને એમાં જ મજા છે. ઘણી જગ્યાએ એવું હોય કે ભાવતાલ કરતા હોય તો ત્યાં આગળ આપણને છેતરાવાની પણ બીક લાગે. જો એક ભાવની દુકાન હોય ને તો ત્યાં આગળ આપણને છેતરાવાની બીક લાગે નહીં, અને બધી જ વ્યવસ્થિત અને સારામાં સારી વસ્તુ બધી મળે, અને નવી પેટર્નની જ બધી વસ્તુ મળે. અને આપણે અમરેલીમાં ક્યારેક ક્યારેક એવું પણ થઈ જાય કે પેલા દેખાડે જૂનું જૂનું, પછી જવા લાગીએ ને ત્યારે આપણને બધું નવું પણ દેખાડે. ચાલો અમારી માટે સાડી પણ લેવાની હતી તો એ પણ લેવાઈ ગયું છે. બધી જ ખરીદી અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે. બજારમાં ચાલતા ચાલતા ક્યાંક તોરણ દેખાણા, ક્યાંક ટોડલિયા દેખાણા, ક્યાંક સાથિયા દેખાણા, કંકુ પગલા, હમણાં તો લાભ શુભ આ તે બધું જ લગાવવાનું હોય, તે ઘણી જ બધી વસ્તુની જે કાંઈ જરૂરિયાત હતી એ બધી જ જરૂરિયાત અત્યારે પૂરી કરી અને ફાઇનલી રાત પડી ગઈ. અને પછી અમે પહોંચી ગયા હિનાબેનના ઘરે. ચાલો ત્યાં આગળ જમી કારવી અને અમે ફાઇનલી નીકળવાના છીએ અત્યારે એને. તો જો હિનાબેનને આખો દિવસ એટલા હેરાન કર્યા છે ને અમે, એટલે હું હિનાબેનને કહેતી હતી, હિનાબેન તમને તો આજે બહુ જ હેરાન કર્યા. એટલે હિનાબેન કહે છે ના ભાઈ અમને તો ખુશી થઈ કે તમે લોકો આવ્યા અહીંયા. તો ચાલો હું પણ ઘણા વર્ષે આવી છું હિનાબેનના ઘરે, ઘણા સમયે. જ્યારે કમલેશ હતા ને ત્યારે અમે આવ્યા હતા, પણ ત્યાર પછી અમે આવ્યા જ નથી એને. અને જ્યારે દિશાબેન બીમાર પડી જતા તો વારે વારે રાજકોટના ધક્કા થતા, પણ પ્રભુની એટલી કૃપા છે કે દવાખાનું હવે નાશ થઈ ગયો એને. દવાખાનું અમારા ઘરમાંથી જતું રહ્યું એને. એવું કહેવાથી ઘણાને એવું થાય કે નજર લાગી જાય, નજર ન લાગી જાય. પ્રભુની એટલી કૃપા છે, ભગવાનનો એટલો હાથ માથે છે કે મુસીબતના બધા જ દિવસો અત્યારે જતા રહ્યા છે. બસ પ્રભુ બાળકોને ખુશ રાખે, સુખી રાખે, બસ એવી જ ઈચ્છા છે અત્યારે તો. બાકી રાજકોટના તો દોડા ઘણા બધા કર્યા છે, અને આ પહેલી વખત એવું છે કે અમે ખુશી ખુશી ખરીદી કરવા માટે થઈને રાજકોટ આવ્યા છીએ. ચાલો રાજકોટને આપણે વિદાય આપી દઈએ. પહેલાં તો એવું થતું ને જ્યારે દવાખાને આવતા ને ત્યારે એમ થતું કે રાજકોટની સામે જોવું જ નથી, એટલી નફરત થઈ ગઈ હતી ને રાજકોટ ગામથી, સિટીથી. એમ થાય કે આવું જ નથી, અહીંયા આવું જ નથી, કારણ કે દવાખાના દવાખાના દવાખાના, આવા બધા વિભાગ તો અમે જોયા જ નહોતા, એકલા દવાખાના જ જોયા હતા. પણ ભગવાને સરસ મજાના દિવસો પાછા આપી દીધા. તો ચાલો અમે પહેલી જ વખત આવી રીતે ખરીદી કરવા રાજકોટ સિટીની અંદર આવ્યા. જો સરસ મજાનું આ બસ સ્ટેન્ડ છે એને. તમે લોકો જો રાજકોટમાં રહેતા હોય, કોઈક એકાદા તો એવા હશે જ તે કે રાજકોટની અંદર રહેતા હશે,
અને અમે તમારા ગામની અંદર આવ્યા છીએ, સિટીમાં આવ્યા છીએ. સુંદર મજાનું તમારું સિટી છે અને ખૂબ સરસ મજાની ખરીદી પણ અમે કરી છે. ચાલો આપી દઈએ આપણે વિદાય, એને રાજકોટને બાય બાય કહી દઈએ. ચાલો નીકળી ગયા છે સરસ મજાના વાતાવરણની અંદર. સવારે આવ્યા હતા એકદમ ઉજાસ હતો અને અત્યારે પડી ગઈ રાત. એને જો અત્યારથી જ રોશની શરૂ થઈ ગઈ છે. જોકે રાજકોટ સિટી તો આખું ધમધમતું જ હોય છે એને, એના માટે તો કાયમ માટે દિવાળી જ હોય છે. પરંતુ છતાં એને કેટલી સરસ મજાની રોશની છે અને ઊંચી ઊંચી બિલ્ડિંગો છે. હોટલો પણ ખૂબ જ ઊંચી ઊંચી એને, પહેલાંના સમય જેવું હવે અહીંયા રહ્યું નથી એને. ચાલો અમે આવી ગયા છીએ ઘરે અને આ સીન છે એક દિવસ પછીનો એને, કારણ કે બીજે દિવસે તરત જ નિખિલ કિશન જતા રહ્યા હતા જોબ ઉપર અને અમે લોકોએ તે 2-3 દિવસની મુસાફરી એકદમ સતત સાથે હતી ને, એટલે થાકી જ ગયા હતા એકદમ. એટલે એક દિવસ વ્લોગ બનાવ્યો જ નથી. જોકે ઘણા દિવસ વ્લોગ બનાવ્યો જ નહોતો એને. તો ફાઇનલી બધા જ ઘરે હતા ત્યારે અમે જે કાંઈ ખરીદી કરીને લઈ આવ્યા હતા ને એ અત્યારે છોકરાઓને બતાવીએ છીએ, કારણ કે છોકરાઓએ જોયું જ નથી એને, નિખિલ કિશને જોયું જ નથી કે અમે શું શું લઈ આવ્યા છીએ. જો સૌથી પહેલાં તો ધાનુબેનનું ખોલીએ અને ધાનુબેન માટે થઈને સરસ મજાના ઘરમાં પહેરવાના પણ સૂટ લીધા છે અને હમણાં મેરેજ પણ આવવાના છે અમારે ખુશીબેનના, તો એ નિમિત્તે પણ લીધું છે. અને હમણાં દિવાળી પણ છે એટલે બધા જ ઘણા બધા પ્રસંગ સાથે આવવાના છે. એટલા માટે થઈને થોડાક ધાનુબેનના પણ કપડાં લઈ લીધા છે. અને એટલા સરસ મજાના વેરાયટી કપડાં હતા કાંઈ ધાનુબેનના. નાના નાના બાળકોના તો એટલા સરસ હોય, એમાંય તે દીકરીઓના તો કપડાં એટલા સરસ હોય ને, એમ જ થાય ટીંગાતા હોય ને આમ દોરીએ એને, બહાર ટીંગાતા હોય ને તો એમ જ થાય કે આજ લઈ લઈએ એવું જ થાય. અને જો ધાનુબેન માટે થઈને 2 જોડ ચપ્પલ લીધા છે ને, એક સેન્ડલ લીધા છે અને એક સરસ મજાની મોજડી લીધી છે. તો મોજડીની અંદર તો એવું થઈ ગયું કે નાના માપનું લીધું હતું અને એક માપ મોટું આવી ગયું છે. હવે તો રાજકોટ છે, હવે ત્યાં આગળ બદલાવા જવાનું તો કેમ થાય, એટલે પછી વિચાર કર્યો કે 5-6 મહિના જશે ને એટલે ઓટોમેટિક માપ બદલાઈ જ જશે. ચાલો સરસ મજાના ધાનુબેનના તો કપડાં એટલા સરસ આવી ગયા ને. જો બંને છોકરીઓના અને મારા ચપ્પલ પણ અમે રાજકોટથી લઈ આવ્યા હે ને. જો કેટલા સરસ મજાના છે. અને રાજકોટની અંદર એક એવી ખાસિયત છે ને કે તમે જે વસ્તુ જોતી હોય ને એ તરત જ તમને મળી જાય એને. બાકી તો ગોતીને થાકી જાઓ ને તોય તમને જે જોઈએ ને એ તો મળે જ નહીં. અને બીજી વસ્તુ લઈ આવીએ અને એમાંય તે પૈસા ડબલ દઈને આવીએ. તો અમે ઓછા પૈસામાં જાજી બધી ખરીદી કરીને આવ્યા છીએ અને સારામાં સારી ખરીદી કરીને આવ્યા છે. જો ફાઇનલી છોકરીઓએ જે કાંઈ લીધું છે એ બધું બતાવે છે, થોડુંક સિક્રેટ રાખે છે અને થોડુંક બતાવતી પણ જાય છે ને. અત્યારે આવા સમયે દિશા છે ને એ ધાનુબેનને જમાડે છે. અત્યારે સાંજના વાગી ગયા છે 8:30, 8 થી 8:30. અમે બધા જ જમી કરવીને એકદમ ફ્રી થઈને બેઠા છીએ. જો ધાનુબેન પણ જમી કરવીને આવી ગયા છે, હમણાં દિશા પણ આવી જશે. તો ચાલો ધાનુબેનનું તો દેખાડવાનું થઈ ગયું બધું હે ને. એમના કપડાં તો બધા આપણે જોઈ લીધા. હવે જો છોકરીઓએ પણ ઘણી બધી વસ્તુ લીધી છે અને વેરાયટી તો ઘણી બધી હોય રાજકોટની અંદર. તો અમે પહેલી વખત આવી રીતે ખરીદી કરવા ગયા, નહીં તો ખરીદી બધી અહીંથી જ થતી હોય, અમરેલીમાંથી જ. અમરેલીમાં પણ બધી જ વસ્તુ સારામાં સારી જ મળે, પરંતુ અહીંયા જે ભાવ હોય અને ત્યાં જે ભાવ હોય એમાં પણ ડિફરન્સ હોય. અને બીજું કે ત્યાં આગળ પેટર્ન બધી જતી રહે ને રાજકોટથી, ત્યારે અમરેલીમાં આવે એવું થાય. એટલા માટે થઈને અમે સીધા જ પહોંચી ગયા રાજકોટ. ખાલી ને ખાલી એક વખત નિખિલને મેં કીધું હતું, ભાઈ ખરીદી થોડીક કરવાની છે તો તું અમને લઈ જઈશ ક્યાંય? તો નિખિલભાઈ કે હા ચાલો આપણે જઈએ. અને સન્ડે આવતો હતો એટલા માટે થઈને જતા જ રહ્યા. ચાલો હમણાં બધા જ દિવાળીના કામમાં લાગી જવાના છીએ, એટલે સૌથી પહેલાં ખરીદીનું કામ કરી લીધું. શા માટે? કારણ કે એના ફિટિંગ કરાવવાના હોય, આ તે ઘણું બધું હોય ને, તો એ વહેલા સર દઈએ ને તો પણ આપણા કપડાના ફિટિંગ આ તે બધું જ
થાય. એક નિયમ છે અને એક મહત્વ છે દિવાળીનું કે દિવાળીના દિવસોમાં બધા નવા કપડાં પહેરે, બધા ખુશીઓ મનાવે. તો એ માટે થઈને અમે પણ એ કામ કરીએ છીએ. જ્યારે કમલેશ હતા ને ત્યારે એ પણ એવું જ કરતા. દિવાળીની ખરીદી નવરાત્રી આવે ને ત્યારથી શરૂ કરી દે અને પછી જ તું ઝાડા આ તે બધું જ કરવાનું હોય. કારણ કે જો સૌથી પહેલા લઈ આવીએ ને તો એક તો પેટર્ન આપણને જેવી જોઈએ ને એવી મળે, નહીં તો નવરાત્રી પૂરી થઈ જાય ને દિવાળીની આજુબાજુ ખરીદી કરવા જઈએ ને તો પછી જેટલું વીણાયેલું પડ્યું હોય ને એમાંથી આપણે ખરીદી કરવાની હોય એવું થાય. પછી છોકરીઓને કાંઈ વસ્તુ ગમે જ નહીં. એટલા માટે થઈને અમે નક્કી જ કર્યું, છોકરાઓએ કીધું કે કાંઈ વાંધો નહીં મમ્મી ચાલો આપણે જતા આવીએ રાજકોટ. તો સન્ડેનો દિવસ હતો ને એટલે પછી ભાગી જ ગયા રાજકોટ. ચાલો ખૂબ જ મજા આવી ખરીદી કરવાની. જો બંને છોકરીઓ એમને જે કપડાં ગમતા હતા ને, જે કટલેરી આ તે ચપ્પલ મોજડી જે કાંઈ લેવું હતું ને બધું જ લઈ લીધું. હવે છોકરાઓએ કહી દીધું છે કે ભાઈ જો હવે ખરીદી કરવાની નથી, હમણાં નામ જ નથી લેવાનું. પછી લગ્ન આવે કે પછી કોઈ પ્રસંગ આવે કે પછી તહેવાર હોય હે ને, આ છેલ્લી હમણાં ખરીદી થઈ ગઈ, પછી હવે ખરીદી કરવાની નથી એને. ભલે છોકરાઓ કે પણ આવું તો ક્યારેક ક્યારેક ચાલતુંય રહે ને, અને ચાલતું રહેવા દેવું પણ પડે. સમયની સાથે ક્યારેક ક્યારેક ચાલવું પણ પડે. અને જો આપણે તો પેલા કેટલી કરકસરમાં રહેતા હે ને કે એક જોડી બે જોડી કપડામાં આખું વરસ જતું રહેતું. તમને લોકોને પણ એવા અનુભવ હશે. પણ અત્યારે ટ્રેન્ડ અલગ છે, તો અલગ ટ્રેન્ડની અંદર આપણે પણ અલગ બનવું જ પડે. અને છોકરીઓ જો કેટલી ખુશ થાય છે ને તો એને ખુશ જોઈને મને પણ એટલી બધી ખુશી થાય ને. અત્યારે જો કમલેશ હોય ને તો કમલેશ પણ ખૂબ જ ખુશ થાય. છોકરાઓની ખુશીમાં જ આપણી ખુશી છે હે ને. જો કેટલા સરસ સરસ કપડાં લઈ આવ્યા છે અને એ લોકોને તો જે ગમ્યું ને એક જ જગ્યાએ મળી ગયું. એને બહુ ઝાઝી દુકાનો પણ ફરવી પડી નહીં. એને સવારના પોરમાં અમે નીકળી ગયા હતા, લગભગ 8:30ની આજુબાજુ નાસ્તો પાણી કરી અને એકદમ સરસ મજાના દીવાબત્તી, ઠાકોરજીની સેવા બધું જ કરીને નીકળી ગયા હતા. ત્યારથી તે અમે અત્યારે ને રાતના લગભગ અમે આવ્યા હશું ને, કાલ રાત્રે આવ્યા ને તો 12 વાગી ગયા હતા. અને 12 વાગ્યા પછી બધા નાહી ધોઈને સૂઈ જ ગયા. અને આ બીજા દિવસનો રાતનો સીન છે ને. બીજા દિવસે પણ નિખિલ કિશન વહેલા જતા રહ્યા હતા જોબ ઉપર. આજના દિવસે જતા રહ્યા હતા જોબ ઉપર અને સાંજે છેક માના રાતે છેક આવ્યા. અને વહેલા આજે સાક્ષીએ રસોઈ બનાવી લીધી હતી એટલા માટે અમે વહેલા પણ ફ્રી થઈ ગયા ને. 8, 8:30 તો જો અમે બેસી પણ ગયા એકદમ ફાઇનલી. અને તાનુબેન ધમાલ મચાવે છે અત્યારે, વારે વારે બહાર જાય છે પણ અંધારું કરી દીધું છે ને એટલે બેન બીવે છે એટલે નિખિલને સાથે પણ લઈને જાય છે. ચાલો ઘરના જેટલા ઓછાડ જોતા હતા બેડશીટ એ બધી જ લઈ લીધી છે. જો જેટલા ઓછાડ બનાવવાના છે, રબરવાળા ઓછાડ અમે બનાવીએ તો અત્યારથી દેશું ને તો એ સમયે સિવાઈ જશે. એને એમના ઓશિકાના કવર સીવાના હોય, કેટલું બધું કરવાનું હોય ને. ચાલો ત્યારે ખરીદીનો ટાઈમ પૂરો થયો એને. દિવાળીની શરૂઆત થાય છે હમણાં જ. તે સફાઈ કામના પણ દિવસો શરૂ થઈ જશે. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલના આ વ્લોગમાં આપણે ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.